નો ઈ ઉ
શ શ શ હ અણ શ ન નીચે અ આ ઈ ઉ રૂ એ ઐ ઓ ઔ અમ આટલા જ સ્વર છે. આ તમારી જાણતા કરે વધારાનો શબ્દ લખ્યો છે અહ અ આ ઈ ઉ રૂ એ ઐ ઓ ઔ અમ. અને બાળ શરીરની રીતે જોવા જાય તો આ કાનાવાળી કલમ, આ રસ્વઈ દીર્ઘઈ રસ્વવાળું દીર્ઘવાળું એક માત્ર બે માત્ર કાનો માત્ર કાના બે માત્ર અ આ ઈ ઉ રૂ એ ઐ ઓ ઔ અમ અહ અ આ ઈ ઉ રૂ એ ઐ ઓ ઔ અમ અહ. હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ. નીચે આપેલા શબ્દનું વાંચન કરો. તો શબ્દ છે ક અને શું બોલે જુઓ અહીંયા છે ક અને આ છે પ. એટલે શું વાંચાય ક પ. શું વાંચન થશે ક પ. પછી ખટારાનો ખ લખોટાનો લ. એટલે શું વાંચન થાય ખલ ખલ. આ છે શું છે આ જમરૂખનો જ મરચાનો મ. જમરૂખનો જ મરચાનો મ એટલે જ ને મ જમ. શું વાંચન થાય જમ. વાહનનો વ નગારાનો ન વ ન વન. શું વાંચન થયું વન. તલવારનો ટ લખોટાનો લ ટ અને લ તલ. શું વાંચન થશે તલ. જબલાનો જ ટપાલીનો ટ ઝ અને ટ. એટલે શું વાંચન થયું જટ ઝટ. આ છે ચ અણ. એટલે શું વાંચન થશે ચણ ચણ. અહીંયા થશે ગ શ ગ શ ગશ. જમરૂખનો જ અણનો અણ એટલે જળ જળ. શું વંચાયું જળ. શું વાંચન થશે જળ. હરણનો હ દડાનો ડ હ ડ હર. નગારાનો ન રમકડાનો ર
આજે જુઓ અજગરનો અ અહીંયા સ્વર આવ્યો છે ને અજગરનો અ મરચાનો મ રમકડાનો ર એટલે શું વાંચન થશે અમર અમર શું વાંચન થશે અમર આજે વ ત ન એટલે શું વાંચન થશે વતન વતન શું વાંચન થશે વતન જમણ એટલે શું વાંચન થશે જમણ જમણ જમણનો જ મરચાનો મ ફેનનો એટલે જમણ જમણ ચકલીનો ચ લસણનો લ ફેનનો અણ ચ લ અણ ચલણ એટલે શું વાંચન થશે ચલણ શું વાંચન થશે ચલણ આજે કમળનો ક નળનો અણ શરણાઈનો શ એટલે શું વાંચન થશે ક અણ અને શ કળશ કળશ શું વાંચન થશે કળશ ર બ અને ર ર બ ર રબર શું વાંચન થશે રબર એમ કરીને રમકડાના ર છે અને વચ્ચે પટ્ટીનો બ રબર રબર જમરૂખનો જ ઘડિયાળનો ર રમકડાનો ર એટલે જમરૂખનો જ ઘડિયાળનો ર રમકડાનો ર જઠર જઠર હરણનો હ રમકડાનો ર ફેનનો અણ હરણ હરણ શું થશે હરણ હરણ ઈયળનો ઈ યતીશનો ય અણનનો અણ ઈયળ ઈયળ શું થશે ઈયળ ગણપતિનો ગ રમકડાનો ર મરચાનો મ ગરમ ગરમ હવે ખાલી આપણે એમને વાંચન કરીએ ક પ ક હ લ ખલ જ મ જમ વ ન વન ત લ તલ ઝ ટ ઝટ ચ ણ ચણ ઘ શ ગ સ જ ણ જળ હ ડ હળ ન ર નર ઘ ર ઘર મગર મગર નમન નમન અમર અમર વતન વતન જમણ જમણ ચલણ ચલણ કળશ કળશ રબર રબર જઠર જઠર હરણ હરણ ઈયળ ઈયળ ગરમ ગરમ
પહેલું વાક્ય છે ર ત અને ન રતન ર ત ન રતન ન મ ન નમન ક ર નમન કર. આખું વાક્ય શું વાંચન થશે? રતન નમન કર રતન નમન કર. છગન છગન અછટ અછટ કર છગન બચટ કર છગન બચત કર છગન બચત કર. મનન મનન દા દા ને દનેકાનો દા દનેકાનો દા ને નમ નમન દાદાને નમ. વર્ષા વર્ષી વર્ષા વર્ષી. ગગન રમત રમ ગગન રમત રમ. તો વિદ્યાર્થી મિત્રો જોયું આપણે આજે શું શીખ્યા? વાચન કલમ સ્વર શબ્દ અને વાક્યો એનું ફરી એકવાર આપણે પુનરાવર્તન કરી જઈએ. તો નીચે આપેલા મૂળાક્ષરો એટલે કે કલમ કલમ ઓળખો અને વાંચો. ઓળખવાની છે, વાંચન કરવાની છે અને તમારે તમારી નોટ બનાવવાની છે અને એમાં ટીચર જે વિડીયો તમને આપે છે એનું તમારે નોટમાં લખવું પડશે. ચાલો ધ્યાન આપશો. ક કલમનો ક કલમનો ક ખ ખટારાનો ખ ગ ગણપતિનો ગ ગ ગણનો ગ ચ ચકરીનો ચ છ છત્રીનો છ જ જંબુનો જ ઝ ઝબરાનો ઝ ટ ટપાલીનો ટ ઠ ઠળિયાનો ઠ ડ ઢગલાનો ડ ઢ
એરણનો એ, એરાવતનો ઐ, ઓશિકાનો ઓ, ઔષધનો ઔ, અને આ સ્વર નથી પણ આપણે લીધું બાળક સાથે શીખવા માટે આ મૂળાક્ષર આપણે લખ્યો છે. હવે આપણે કોને જોઈએ? અ, આ, ઈ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અ. આ તમારો થશે આખો ઈ થશે આ. હવે જોઈએ શબ્દનું વાંચન કરીએ તો ક, વાક્યનું વાંચન આ રીતે કરી જોઈએ. ક, ખલ, જમ, વાણ, તલ, ઝર, ચણ, ઘસ, જળ, હર, નર, ગર, મગર, નમન, અમર, વતન, જમા, ચણા, ગરસ, રબર, જઠર, હરણ, ઈયળ, ગરમ. હવે વાક્યનું વાંચન કરીએ. રતન